બાપુ એક સુંદર મજાનો મહેર જવા મર્દોનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહેરાણી સતી મીણલ દેવીની કથા વિશે। 16મી સદી પછીની એક જાણવા જેવી હકીકત છે। સૌરાષ્ટ્રના ક્ષત્રિય રાજપૂતોમાંથી સેંકડો રાજપૂત યુવાનો સમયને માન આપી સાગર ખેડૂતો બની અને વહાણ વટાના કામમાં પાવરતા બની દરિયાના ખેડૂતો આરબ, ફિરંગી, વાલંદા અને અંગ્રેજોની હરોળમાં ઊભા રહેતા એવા ભારતવાસી મહેર ક્ષત્રિયોની અહીં જાણવા લાયક હકીકત રજૂ કરી છે। સુમરા અને જાડેજા શાખાના મહેર સૌરાષ્ટ્રના સાગર ખેડૂતોમાં દેવો ધાંધલ, દેવરાજ ધાંધલ અને રામસિંહ લખુબા વગેરે જવા મર્દો રાવણનાથ નામના વહાણમાં દરિયા રસ્તે ખંભાત, સુરત, મલબાર, નાગપટન, કોલંબો, અરબસ્તાન, જંગબાર વગેરે દૂર દૂર દેશાવરમાં મુસાફરી કરતા। એમાં દેવોજી ધાંધલ વીર પુરુષ અને મુખ્ય આગેવાન હતા। રાવણનાથ નામના વહાણની બનાવટ જાણવા જેવી અહીં બતાવી છે। આ વહાણના પરસાળમાં બંને બાજુ 10-10 તોપો ગોઠવેલી હતી। વહાણના તૂતક ઉપર બંને લાંબી હળવી તોપો ગોઠવી હતી। દરિયાઈ મુસાફરીમાં કોઈ વખત આરબ અને વલંદા જેવા દરિયાઈ મુસાફરો સાથે લડાઈ કરવી પડતી હતી અને એ વખતે આરબોને હરાવી નસાડ્યા પછી તો રાવણનાથ વહાણ એવી તેઓને જાણ થતી ત્યારે પોતાના વહાણોને દૂર દૂર હંકારી અને છુપાઈ જતા। આ બધું દેવો ધાંધલ, દેવરાજ ધાંધલ, નાકુતો, અજો સુકાની અને રામસિંહ માલમ મહેર જેવા ક્ષત્રિય વીર પુરુષોએ બતાવેલી વીરતાનું પરિણામ હતું। આ રાવણનાથ વહાણની લંબાઈ 83 હાથ હતી અને એની પહોળાઈ 17 હાથ હતી। અંદર 3 માળ હતા અને આ વહાણને 4 કૂવા હતા। તેમાં પણ ફરજિયાત જરૂરિયાત પ્રમાણે 20 નાની મોટી સઢો ચડાવતા। આ વહાણમાં સેંકડો મુસાફરો મુસાફરી કરતા। રાજા મહારાજાની સાહેબી પણ ઝાંખી પડે એવી સાહેબી ભોગવનારા શ્રીમંત સોદાગરો મુસાફરી કરતા। ભારતમાં બનતી વસ્તુઓ રેશમ, કિનખાબ, અતલસ, મસરૂ, જરી, ભરત ભરેલી સાલો, પટોળા, અત્તર, અગરબત્તી, ગાંજો, અફીણ, તમાકુ, હોકો, ઢોલિયા, સાંગામાચી, ચલમો અને ચાલુ હથિયારો, તલવાર, ભાલા, જમિયા, કટાર, તમંચા, તાંબા પિત્તળના વાસણો, જાજમ, ગાલીચાઓ વગેરે અનેક વસ્તુઓ વહાણ મારફત લઈ જવામાં આવતી। ભારત દેશમાં જ્યારે મોગલો, પઠાણો, અંગ્રેજો, પોર્ટુગીઝ વગેરે વેપાર કરવાને બહાને પોતાનો પગદંડો જમાવવા લાગ્યા એ જ વખતે રાજપૂત રાજવંશના રાજાઓમાં અંદર કુસંપનો સડો બેઠો અને એનો લાભ પરદેશીઓએ સારી રીતે ઉઠાવ્યો। ક્ષત્રિયો રાજપૂતોની રાજસત્તા નબળી પડતી ગઈ એવે સમયે પરદેશીઓ તરફથી અનેક પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવ્યા। રાજવંશીઓ અનેક પ્રકારની મુશ્કેલીઓમાં મુકાયા અને એ સમયે રાજપૂતોની વીરતાની અને પ્રબળતાની જ્યોત જલતી રાખવા માટે સૌરાષ્ટ્રના જાડેજા, સુમરા, ચાવડા, રાજશાખા, સૂર્યવંશી, કેશવાળા શાખાના આ બધા મહેરોએ વાણવટાનો ધંધો હાથમાં લઈ સાગર ખેડૂત બનીને પણ પોતાની વીરતા બતાવી હતી। ધર્મને માટે ભાઈઓના, ગાય માતાના અને દેશના રક્ષણ માટે, સ્ત્રીઓના રક્ષણ માટે પ્રાણની પણ પરવા કર્યા વિના ક્ષત્રિય ધર્મનું પાલન કરતા। દરિયાની મુસાફરીમાં આવા વિકટ પ્રસંગો આવતા ત્યારે પાછા પગ ન પડતા પોતાનો ધર્મ પાળવા માટે સ્વભોગ આપવા તૈયાર રહેતા। રાવણનાથ વહાણના માલિક દેવાજી ધાંધલ જાડેજા મિહિર રાજપૂત હતા અને એ ધાંધલ શાખાના ક્ષત્રિયો હજુ પણ સૌરાષ્ટ્રમાં છે। એ શાખાના પણ કિશોર કહેવાયા છે। દરિયા દેવનો આશ્રય લેવામાં હજારો રાજપાલ ક્ષત્રિયો જોડાયા હતા। વહાણવટાના આ કામમાં સર્વથી મોખરે રહેતા અને મર્દાનગી બતાવતા આ દેવા ધાંધલના વહાણમાં
અનેક પ્રકારની સગવડો હતી. બેસવાના, આરામ લેવાના, સુવાના ખંડ સ્ત્રીઓ અને પુરુષો માટે જુદા જુદા હતા. આ વહાણમાં 3 મજલા ઓરડાઓ તો કોઈ રાજવંશીઓના ઉત્તમ પ્રકારે શણગારેલા દીવાનખાના જેવા હતા. અબજોપતિ સોદાગરો તેનો આશ્રય લેતા. આ વીર પુરુષોના એક હાથમાં શમશેર અને બીજા હાથમાં વહાણનું સુકાન રહેતું. આવતા જતા બીજા વહાણ વાળાઓને વિશ્વાસ કરતા નહીં. રાજપૂતોના આ દરિયાઈ વહાણ વટાનો મર્દાનગી ભરેલા ઇતિહાસનો આ પ્રથમ સર્જક લેખક શ્રી ચંદ્રશેખર અમૃતલાલ છે. તેમણે દેવો ધાંધલ એ નામના પુસ્તકમાં રાજપૂત સાગર ખેડૂતનો ઇતિહાસ ઉત્તમ રીતે રજૂ કરેલો છે. વાંચવા જેવો છે. એમાં પણ જણાવેલું છે કે સૌરાષ્ટ્રના આ સાગર ખેડૂત ક્ષત્રિયોએ દરિયાઈ વહાણવટાનો ધંધો કરતાની સાથે સાથે જ્યાં જ્યાં જે સમયે યુદ્ધના પ્રસંગો ઉપસ્થિત થયેલા ત્યાં તેઓએ બહાદુરીથી લડી દુશ્મનોને હંફાવ્યા હતા, ભગાડ્યા હતા. અને એક સમયમાં યુદ્ધનો પ્રસંગ જે બની ગયો છે તેમાં જે વીરતા ભરેલું કરી ને કોટેશ્વર શહેરમાં મંદિરોનું, નરનારીઓનું અને માતાનું રક્ષણ કરેલું તે પ્રસંગ વાંચવા જેવો અહીં રજૂ કરવામાં આવ્યો છે. અહમદ બલોચ સિંધ દેશનો ગુલામ શાહ, તેના લશ્કરો અને યદુવંશી જાડેજાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ પ્રસંગે જાડેજાઓ બહાદુરીથી લડ્યા, પણ તરકડાઓ મોટી સંખ્યામાં હતા. તેઓને ઘેટાઓને કાપે તેમ જાડેજાઓ કાપવા લાગ્યા અને આવી રીતે વીરતાપૂર્વક લડતા વિસાજી યુદ્ધમાં મરાયા. વિસાજી દરબારના કુંવર અજયપાળ આ યુદ્ધમાં નાની ઉંમર હોવા છતાં બહાદુરીથી લડી દુશ્મનોના મસ્તકો રેંચી નાખતો. અહમદ બલોચના માણસો આગળ વધ્યા અને બરાબર ધમસાણ યુદ્ધ જામ્યું. અંતે આ યુદ્ધમાં ભીમાજી અને તેના ભાઈ વિસાજી યુદ્ધમાં મરાયા. આ યુદ્ધમાં ભાઈ ક્યાં છે, પુત્ર ક્યાં છે એ જાણવાનો પૂછવાનો સમય નહોતો. આવા ભયંકર યુદ્ધને અંતે જાડેજાઓની હાર થઈ અને અજયપાળ ઘાયલ થયો. દરબાર વિસાજીના પત્ની મેરાણી રાણી મીણલ દેવીએ તેમના પુત્રને યુદ્ધમાં જતો અટકાવ્યો અને કહ્યું કે બેટા, તું હજુ નાનો છે, તારે તો આવા યુદ્ધોને મોરચે જવાનો પ્રસંગો તારા જીવનમાં આવવાનો છે. અજયપાળે કહ્યું કે માં, મારા પિતા યુદ્ધે ચડી અને દેશના નર નારીઓના રક્ષણ માટે મૃત્યુને આગમીને દુશ્મનો સાથે યુદ્ધ કરે છે અને હું ઘરમાં બેસી રહું. હું ક્ષત્રિયનો બચ્ચો છું માં. મેં પણ તારું ધાવણ ધાવેલ છે. હું નાનો છું, પણ મારા પિતાને કલંક લાગે એવી રીતે યુદ્ધના મેદાનમાં પાછા પગ કદી પણ નહીં ભરું, એ મારી ખાતરી રાખજે. આજે તો માં તું ના પાડીશ તો પણ રોકાઈશ નહીં. મને આશીર્વાદ આપ. એટલે બસ એમ કહી યુદ્ધને મેદાને પહોંચ્યો. યુદ્ધમાં ભીમાજી દરબાર તથા તેના ભાઈ વિસાજી બહાદુરીથી લડ્યા. અંતે કામ આવ્યા, પણ વિસાજીના પુત્ર અજયપાળ તો કંઈક પતો લાગ્યો નહીં. દુશ્મનોના ગુલામ શાહ અને સરદાર મોહમ્મદ બલોચના લશ્કરનો વિજય થવાથી તેઓ વિજયના નશામાં ભાન ભૂલ્યા, ધર્મ પણ ભૂલ્યા. નગરનો કબજો લઈ આગળ વધ્યા. રસ્તામાં જે ગામડાઓ આવ્યા તે નિર્દયતાથી લૂંટવા માંડ્યા. દરેક ઘરમાંથી માલ, મિલકત, પૈસો, દાગીના લેવા માટે છૂટા ઘૂમવા લાગ્યા. આ શહેરનું ઘાટેશ્વર નામનું પ્રખ્યાત બંદર હતું. ત્યાં લશ્કર પહોંચ્યું. આ બંદરમાં દીકતો વેપાર ચાલતો. પ્રખ્યાત બંદર હતું, વળી તીર્થનું ધામ હતું. મોહમ્મદ બલોચનું લશ્કર આ જોઈ માલ મિલકત ખૂબ મળશે એ લાલચમાં પડ્યું અને આ ગામમાં જેટલા ગરાસિયાઓ રાજપૂતોના મકાન હતા તેમાં જે યુવાનો રહેતા તે દરેક યુવાનોને પોતાના ધર્મનું અભિમાન હતું. દેશ અને ધર્મને ખાતર મરી મીઠું એવી તે દરેકની ભાવના હતી. દુનિયામાં અપકીર્તિ મેળવી જીવવું એ કરતાં દેશ અને ધર્મને ખાતર મરી જવું એમાં જ ખરી જીવનની સફળતા છે, એમાં જ તેઓ માનતા. થોડા સમય પહેલા જ જ્યારે તેઓને અણધાર્યા યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો, ગામમાં હાકલ પડકારા થયા અને કહ્યું કે સાવધાન થાવ, ચાલો મેદાને પડો. ઘરમાં બેસી રહું તે કાયરનું કામ છે. આપણા વડવાઓ દેશ અને ધર્મને ખાતર લડતા આવ્યા છે, મરતા આવ્યા છે અને વિજય પણ મેળવતા આવ્યા છે. ગરાસિયાઓએ ઘેર ખબર પડી. માતાઓએ પોતાના યુવાન દીકરાઓને તૈયાર કર્યા અને કહ્યું કે જોજો તમારા માતાને કૂકને લજાવતા નહીં.
ગરાસિયાઓના એક એક ઘર દીઠ એક એક જુવાન તૈયાર થયો અને યુદ્ધના મેદાને પહોંચ્યા. આ જારાના ડુંગરાળ યુદ્ધમાં યુવાનો વીરતાપૂર્વક લડ્યા, પણ દુશ્મનના બળવાન લશ્કર સામે થોડા યુવાનો વધુ સમય ટકી શક્યા નહીં. એક એક યુવાન લડાઈમાં મરણીયો બની લડ્યો. સેંકડો દુશ્મનોની કતલ કરી આ કોટેશ્વર બંદર ઉપર પણ આફત આવી અને મહંમદ બલોચ ત્યાં પહોંચ્યો ત્યારે તેની સામે યુદ્ધ કરવા ગરાસિયાઓના રાજપૂત યુવાન તો હતો જ નહીં. સગડા જારાના યુદ્ધમાં કામ આવી ગયા હતા. હવે તો ગામમાં વસવાયા કોળી, કુંભાર, કણવી, વાણંદ વગેરે હતા. ખારવાઓ પણ હતા. ખારવાઓની જાત સંપીલી અને બહાદુર હતી, પણ દુશ્મનોના મોટા ધાડા આગળ હથિયાર વગર સામે આવી યુદ્ધ કરે તેવી તેની તૈયારી ન હતી. છતાં દરેકે દરેક ગામડાની ચોકી કરવા તૈયાર થયા. બ્રાહ્મણો શંકરના મંદિરે જઈને રુદ્રી કરવા લાગ્યા, શંકર ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. શહેરની વસ્તીઓની હિંમત તો હરાઈ ગઈ હતી. શહેરો તો સોંકો પડી ગયો હતો. દરેકના ઘરમાં બારણા બંધ હતા અને સ્ત્રીઓ અને વૃદ્ધો જાગતા બેઠા હતા. આ કટોકટીના મુશ્કેલી ભર્યા સંજોગોમાં કોટેશ્વર શહેરના પ્રજાજનોને વીર દેવોજી ધાંધલ યાદ આવ્યો અને કહેવા લાગ્યા કે આ સમયે દેવોજી ધાંધલ જો આવી પહોંચે તો જ આપણી બધાની સલામતી છે, મંદિરની અને બહેનોની સલામતી છે. દેવરાજ ધાંધલ પોતાનું રાવણનાથ નામનું વહાણ લઈ અને 2 વર્ષથી મિસર, ઈરાન, અરબસ્તાન વગેરે દૂર દૂરના દેશોમાં ગયેલ છે, પણ હવે એમનો આવવાનો સમય થઈ ગયો છે એમ ધારી પ્રજાજનોએ એબલને તો વહાણ લઈને તપાસ માટે મોકલ્યો અને સૂચના આપી કે જો દેવોજી ધાંધલ એના રાવણનાથ વહાણ લઈ આવતો જોવામાં આવે તો એને માંડવી જવા ન દેતા અને કોટેશ્વર નગરમાં તેડી લાવવાનું કહ્યું. એબલ રવાના થયો. પ્રજાને સારે નસીબે રાવણનાથ વહાણ આવતું જોયું અને એ ભલે પોતાના વહાણને રાવણનાથ વહાણ આગળ પહોંચતું કર્યું અને દેવાજી ધાંધલને મળ્યો અને સગડી હકીકત જણાવી. દેવાજી ધાંધલે કહ્યું કે અમને પાકા ખબર મળ્યા છે કે અહમદ બલોચ પોતાની 100 સાંઢળી સવાર તથા લશ્કર સાથે રસ્તામાં આવતા ગામડાઓને લૂંટતો કચ્છના જખૌ શહેરે જવાનો છે અને કોટેશ્વર નગરને પણ લૂંટવા આવી પહોંચશે. ગ્રામવાસીઓ તો પોતાના બચાવ માટે શેરીએ ગાડા ઉથલાવી આડા દઈ રસ્તા બંધ કર્યા હતા. ઘરમાં બેઠેલા નરનારી કહેતા હતા કે દેવોજી ધાંધલ આવી પહોંચે તો જ શહેરની સલામતી છે. એમ કહી પરમેશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, તમારી શરણે છીએ. જો મોડું થશે તો જરૂર આપણે લૂંટાઈ જવાના છીએ. હવે ભગવાન કરે ખરું, કોટેશ્વર મહાદેવને શરણે છીએ, એ આપણી રક્ષા કરે અને દેવાજી ધાંધલને હૃદયે વસીને અહીં આવી બચાવે. દેવાજી ધાંધલે એબલની સગડી વાત સાંભળી ત્યાં તો તેમના રૂવાડા ઊભા થઈ ગયા અને બોલ્યો કે એ સિંધી તરકડાઓ આવો જુલમ. રામસિંહ સુકાનીને કહ્યું કે રાવણનાથને કોટેશ્વર નગરી જલ્દી રવાના કરો અને જરા પણ વાર ન લગાડો. રાવણનાથ કોટેશ્વર નગરની ખાડીમાં આવી પહોંચ્યું. પ્રજાજનોએ મર્દ બચ્ચા દેવાજી ધાંધલને જોઈ એમના હરખનો પાર ન રહ્યો અને એમ મોટા અવાજે બોલ્યા, દેવાજી ધાંધલ, તું આવી પહોંચ્યો બાપ, બહુ સારું થયું. મોડું થાત તો અમારી કોઈની સલામતી નહોતી. અમારા અન્ન પાણી તો ઝેર જેવા થયા છે. મહંમદ બલોચ પાસે ન્યાય કે નીતિ નહોતી. ધર્મ યુદ્ધ કરવામાં તે સમજે તેવા તેનામાં માણસાઈ નહોતી અને તેની પાસે દગાબાજીની રમત હતી. દેવુભા ધાંધલ, આ તારા જાડેજા ભાયા તો લડવામાં બહાદુર છે, પણ ઓચિંતા આવીને સૂતા હોય અને તેને રેસી નાખે ત્યાં મરદાય શું કામ આવે? જાડેજાઓ તો જીવે જાણે છે અને મરી પણ જાણે છે અને લડતા પણ આવડે છે અને મરતા પણ આવડે છે. એ તો યુદ્ધને વીરને મોત મરે છે અને છેવટ સુધી વીરતાથી લડે છે. અહીં યુદ્ધમાં સિંધી તરકડાઓના કાંઈકના મસ્તકો છેદી લોહી વહેડાવ્યા છે. દરબાર ભીમાજી અને તેના ભાઈ વિસાજી બહાદુરથી લડ્યા અને કામ આવ્યા. લડાઈમાં એક જુવાનોએ 20 તરકડાને કાપી નાખ્યા હતા, પણ એ તીડના ટોળા મારવાથી ખૂટે અનેકનો સંહાર કરી 2 ભાઈ મરાયા. બીજી એક ખાસ વાત કહેવા જેવી ને દુઃખદ વાત છે કે ગુજરાતના રાજા કરણ ઘેલાના વખતમાં માધવ ખૂંટીને દેશદ્રોહી બની અને મુસલમાન લશ્કરને પોતાના જ દેશમાં લાવવાની સગવડ આપી હતી.
તેમ અહીં પણ પૂંજો શેઠ ખૂટ્યો એ હરામજાદો તરકડાને તેડી આવ્યો અને પોતાના દેશના વતનીઓને પોતે સાથે ઊંઘી લૂંટાવ્યો. આ બધું કારસ્તાન એ પૂંજા શેઠનું છે. એ દગાખોર પૂંજા શેઠે દેશની પાયમાલી કરી. હવે અમને બચાવવા માટે કાંઈ કરવું ઘટે તો કરો, એમ તો તમારે શરણે છીએ. દેવાજી ધાંધલે કહ્યું કે ભાઈઓ, જરા પણ ફિકર કરશોમાં. અરે એ તરગડાઓનું ગજું શું, અને હું એને ચાચડની જેમ જોડી નાખીશ. એણે હજુ દેવાજી ધાંધલને બરાબર ઓળખ્યો નથી. આ વખતે હું મારો હાથ બતાવીશ અને વેરનો બદલો બરાબર લઈશ. એ તો એમને ખાતરી જ છે, પણ હવે હોશિયાર રહેજો. એ છેતરપિંડીથી રમતમાં બહુ જ પાવરતા છે. વિશ્વાસઘાત કરવા, બોલીને ફરી જવું એ એનું મુખ્ય કામ છે. પ્રજાજનોએ આવું કહ્યું. આ સિંધીઓના ધાડા આવીને ગામ અને શહેર લૂંટવા માંડ્યા. એમાં સરદાર મહંમદ બલોચ જખૌ બંદરે પહોંચી જશે. જેમણે દરબારો ગરસિયાઓને ધૂળમાં રોડી નાખ્યા છે, એ તો અમારા મહાજનનું શું ગયું? અમને તો એ ફિકર થાય છે કે મહાદેવના પવિત્ર ધામનું શું થશે. દેવબા, તમે આવી ગયા તો હવે અમારા ખોડિયામાં જીવ આવ્યો. રાવણનાથ વહાણમાં કામ કરનારા રજપૂત યુવાનોએ તો જમીન ઉપર અને દરિયાઈ માર્ગે અનેકવાર યુદ્ધના ખેલ ખેલી વીરતા બતાવી. દુશ્મનોને રગદોડ્યા હતા. દેવાજી ધાંધલે પોતાના બહાદુર લડવૈયાઓને કોટેશ્વર બંદરની અને કોટેશ્વર મહાદેવના મંદિરની રક્ષા કરવા વહાણમાંથી હથિયારોથી સજ્જ કરી નીચે ઉતાર્યા અને સરદારી કિશોર શાખાના મેર રામસિંહે લીધી. દેવાજી ધાંધલે જે હુકમ કરે તે પ્રમાણે વર્તવા સૌ તૈયાર રહ્યા. દેવાજી ધાંધલ મહાબળવાન હિંમતવાન હતો, તેમજ મહાન યુક્તિબાજ હતો. કેટલીક જગાએ બળ કરતા યુક્તિનો આશ્રય લઈ કળથી કામ કરી થોડા માણસો પોતાના હોવા છતાં દુશ્મનોને હરાવતો. દુશ્મનોની મોટી સંખ્યા હોય તો પણ જરા પણ હિંમત હારતો નહીં. દેવાજી ધાંધલ આવી ગયા બાદ પ્રજાજનોએ પોતાના મકાનો ખોલી કામકાજ કરવા લાગી ગયા. મંદિરના દ્વાર પણ ઉઘેડા. પ્રજાજનોમાં પણ હિંમત આવી અને સિંધીઓના તરગડાઓના ટોળા ગામ લૂંટતા ચલાવતા માટે આવ્યા. ત્યારે એવી યુક્તિ વાપરી કે જેથી એ દેવાજીની જાળમાં ફસાઈ ગયા. ઘેટાઓના ટોળામાં સિંહ પડે અને નાસભાગ થાય તેમ નાસવા લાગ્યા. છેવટે દુશ્મનોને હરાવ્યા. દેવાજી ધાંધલે પોતાના થોડા માણસો હોવા છતાં એ બહાદુર યુવાનોની જીત મેળવી. અને આ બધા મહેર રાજપૂતોએ તો જમીન ઉપર અને પાણીમાં અનેક યુદ્ધના ખેલ ખેલ્યા હતા. દરેક જણ કસાયેલા લડવૈયા એમ કહેવાય છે. એનું નિશાન તો ખાલી જાય નહીં. અને દેવાજીએ તોપો સાથે આ રાજપૂત યુવાનોને કાંઠે ઉતાર્યા અને એમની સરદારી કિશોર શાખા મહેર રામસિંહને અને દરેક કામગીરી સર્વે રામસિંહ કહેતો એટલું જ કરવાનું, એવો દેવા ધાંધલનો હુકમ છે. દેવો ધાંધલ આવી પહોંચ્યા છે એવા સમાચાર મળતા મંદિરના દ્વાર ખુલ્લા કરી પ્રજાજનો કામે લાગ્યા. આ બધું જોઈ દુશ્મનોના માણસોને એમ લાગ્યું કે ગફલતમાં છે. એમ માની લીધું દેવો ધાંધલ યુક્તિબાજ હતો. બળ કરતા કટ અને હિંમત હારતો નહીં. મોટા કટકની સામે દેવો ધાંધલ એકલો મૂંઝાતો નહીં, પણ બુદ્ધિ બળથી હરાવતો. જે સિંધી જાડેજા જેવા બહાદુર યોદ્ધાઓને રોડી નાખ્યા, એ આ દરિયાઈ ફરનારાઓ તો ડરવાના જ ન હતા. દેવા ધાંધલે એવી યુક્તિ રચી કે જાળમાં સિંધીઓ ફસાઈ ગયા અને અનેક માયરા ગયા. દેવા ધાંધલની જીત થઈ. પૂંજા શેઠના મનમાં એમ થયું કે દરબાર સતાણીના વારસદારો દરબાર ભીમાજી અને તેના નાના ભાઈ વિસાજી તો યુદ્ધમાં ખપી ગયા, એટલે માર્ગમાં આવતા કાંટા દૂર તો થયા, પણ દરબાર વિસાજીનો કુંવર અજયપાળ યુદ્ધમાં મરાયો નથી. તે યુદ્ધમાં જીવતો હશે તો પણ નડશે તો તેની તપાસ કરી તેને કબજે કરવું અને કોઈને ખબર ન પડે એ રીતે છુપી રીતે રાખવું. પૂંજા શેઠ યુદ્ધ બંધ થયા પછી બાદ તપાસ કરી ત્યારે કુંવર અજયપાળ અનેક તલવારોના ઘા પડવાથી જખમી અને બેસુધ હાલતમાં હતા. યુદ્ધમાં મેદાનમાં પડ્યો હતો. તેને ઊંચકી લાવી છુપા સ્થાનમાં પૂંજા શેઠે ઉપડાવી લાવી અને છુપાવી રાખ્યો. સતાડી દરબારના મોટા કુંવર ભીમાજી અને નાના કુંવર વિસોજી દરબાર બે ભાઈઓ યુદ્ધમાં વીરને શોભે એવી રીતે રણભૂમિમાં સૂતા. ભીમાજી દરબારે બે રાણીઓ છતાં કોઈ સંતાન નહીં, પણ તેના નાના ભાઈ વિસાજીને એક અજયપાળ કુંવર હતો. સતાણી દરબારની રાજગાદીના હકદાર તરીકે વિસજી દરબારના કુંવર અજયપાળને ગાદીનો હક આપવા માટે ભાયાતોએ પડો વટાવ્યો.
આગળ બાબતની રાણીવાસમાં ખબર પડતા જ ભીમાજી દરબારના રાણી કુસુમકુરી ક્રોધે ભરાયા અને દાસીઓને કહેડાવ્યું કે મોટા બાએ તો ભાયાતોને એ જ નક્કી કરેલું છે. વિસાજીના મહેરાણી રાણી મીણાદેવીને કુંવર અજયપાળ સતાણી દરબારની ગાદી ઉપર બેસે. અરે એ રખાયત રાણીનો કુંવર ગાદીનો હકદાર બને? એક દી પણ નહીં બનાવવા દઉં. વિસાજી દરબારના મહેરાણી રાણી મીણાદેવીએ મોટાબાના અયોગ્ય અને કટુ વચનો સાંભળ્યા અને દાસીને કહ્યું કે જાઓ મોટાબાને કહો કે મીણાદેવી કહે છે કે હું દરબાર વિસાજીની રખાયત છું, જરા વિચારીને બોલજો. મારો કુંવર ગાદી પર આવે એથી કેવળ તમારા દિલમાં ઈર્ષા અને અગ્નિ ભભૂકી ઉઠો. ક્રોધના આવેશમાં જ આવા અસત્ય ભરેલા તમારા વચનો સહન ન થાય તેવા છે. મોટાબા, મારા જેઠ ભીમાજી દરબાર અને એના એક બીજા રાણી હતા. તમને બંને રાણીઓ કંઈ સંતાન ન હતું, તેમાં મારો શું દોષ? મારો કુંવર ગાદી પર આવે તેમાં આટલી બધી અદેખાઈ શી કામની? તમે ઈશ્વરને સાક્ષી રાખી તમારા અંતરાત્માને જ પૂછો, હું રખાયત છું? એમ તમારો અંતરાત્મા કહી શકશે જ નહીં. ક્રોધાવેશમાં આવી ન બોલવાના અને ન સહન કરી શકે એવા વેણ બોલો છો એ તમને શોભતા નથી. લાચાર શું કે તમે મારા જેઠાણી છો, નમ્યા જોગ છો. એવા વેણ કોઈ બીજાએ સાંભળ્યા હોત તો એની હું જીભ ખેંચી લેત. હું પણ મેરાણી છું, ક્ષત્રિયાણી છું અને મને પણ મારા સ્વમાનની કિંમત હોય છે. તમે જે અણઘડતા વેણ બોલી ગયા તેનો તમને પારાવાર પશ્ચાતાપ થશે. હું હવે આ સંસારમાં રહેવા ખુશી નથી. હું પણ ભાયાતોની અને નગરના નારીઓને બતાવી આપીશ કે આ કળિયુગમાં પણ એક પતિવ્રતા નારી પતિવ્રતની અને પતિની પાછળ સતી થાય એવી ભારતમાં ક્ષત્રિયાણો છે ખરી? હું પણ ક્ષત્રિય મહેરાણી છું. રઘુવંશી લક્ષ્મણજીના વંશમાં જન્મેલ મેર અજાજીની પુત્રી છું. મારા બે બોલવામાં જરા પણ મર્યાદા રાખજો. તમારા જે આ માર્મી કઠોર વચનો તો હું સાંકી નહીં શકું. દાસી, જો મોટા બા પાસે મારા બોલેલા વચનો એમને સંભળાવી દે. દરબાર ભીમાજી અને તેમના ભાઈ વિસાજીનું યુદ્ધમાં મૃત્યુ થયા બાદ રાણીવાસમાં દેરાણી જેઠાણીને અરસ પરસ બોલાચાલી થઈ. મોટાબાના અન્યાય કરેલા વચનો મીણાદેવીથી સહન ન થયા અને એ સમયે વિસાજીના શબને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયેલ એ વખતે જ લોકલાજ છોડી ઓજલનો ત્યાગ કરી પોતાના પતિની સાથે બળી અને મરવાનો સંકલ્પ કર્યો. મીણાદેવીનું હૃદય કંપવા લાગ્યું અને બોલી કે હું શું રખાયત છું? હું મોટાબાને બતાવી આપીશ કે મીણાદેવી એ રખાયત સ્ત્રી નથી પણ એક પતિવ્રત પારનારી ખાનદાની માતા પિતાની પુત્ર છે. કોણ છે હાજર? દાસી, જલ્દી આપણા રાજગોર બ્રહ્મદેવને બોલાવો, જલ્દી બોલાવો. મારા પતિથી મારું છેટું પડે છે. આ દુનિયામાં હું એક ક્ષણ પણ રહેવા ઈચ્છતી નથી. અને દાસી, રાજગોરને કહેજો સામગ્રી લઈને આવે. અબીર, ગુલાલ, કંકુ, નાળાછડી, શ્રીફળ, ચોખા, ચંદન વગેરે સામગ્રી લઈ ગોર આવ્યા. મીણાદેવીના કપાળમાં રાજગોરે તિલક કરતા મીણાદેવીના શરીરમાં પ્રકાશનો સંચાર થયો. રોમાંચ ખડા થયા અને જય શ્રી રામ, જય અંબે એમ બોલતી બોલતી વિસાજી દરબારની ચિતા ખડકેલી ત્યાં જવા તૈયાર થયા. શહેરમાં ખબર પડી કે તુરંત પ્રજાજનો, સ્ત્રી પુરુષો ભાયાતો ભેગા થઈ ગયા. ઢોલ શરણાઈ સિંધુડા રાગ ગવાવા લાગ્યા. છૂટા કેસવાળી મીણાદેવી આગળ ચાલે છે. મોટાબાના દિલમાં થયું કે આહા, હું બોલવામાં બહુ ભૂલ કરી. મોટાબાએ મીણાદેવી આગળ આવી માફી માંગી અને મોટાબા માફી માંગવાની જરૂર નથી. ઈશ્વરે સંકેત પ્રમાણે બન્યું છે. પ્રજાના નરનારી હાથ જોડી આશીર્વાદ માગે છે. મીણાદેવી જ્યાં ચિતા તૈયાર કરી હતી ત્યાં પહોંચી ગયા અને શ્રી રામનું સ્મરણ કરી પોતાના પતિના મસ્તકને ખોળામાં લીધું. ચિતામાં અગ્નિ પ્રગટ થયો અને તેની જ્વાળાના આકાશમાં ન પ્રસરી ભાયાતો અને ન પ્રજાજનોના મુખમાંથી ઉદ્ગારો નીકળ્યા. ધન્ય છે મેરાણી મીણાદેવીને, ધન્ય છે સતી મીણાદેવીને, ધન્ય છે સતી, ધન્ય છે મારી માતાની કુખ ઉજળી. સતી મીણાદેવી તમારો જય હો. ભાયાતો પ્રજાજનો રડતે હૈયે એ સૌને સ્થાને લઈ ગયા. દરબાર ગઢમાં સતી મીણાદેવીના કુંવર અજયપાલના નામની આણ ફરી ગઈ. પણ એ કુંવર અજયપાલ ક્યાં અને છે એની તો તપાસ કરો. બદમાશ પૂંજો શેઠે અજયપાલને મોઢામાં ડૂચો મારી છુપાવેલ હતો. તલવારના પૂરા ઘા હતા. જખમી હતો, તેથી અજયપાલ બેસુદ હાલતમાં પડ્યો હતો. જ્યારે દેવાજી ધાંધલે મોટી સફર કરી કોટેશ્વર નગરના
નરનારીના અને કોટેશ્વર મહાદેવના મંદિરના રક્ષણ માટે પોતાનું રાવણનાથ નામનું વહાણ ખાડીમાં નાંગર્યું ત્યારે પ્રજાજનોએ પોતાના દુઃખની સગળી વાત દેવાજી ધાંધલ આગળ કરી. ધાંધલે પૂછ્યું કે બધું ઠીક, પણ કુંવર અજયપાલ ક્યાં છે? એ કુંવરની જાણવા જેવી બાબત હું તમને જણાવું છું. દગાબાજ ખૂટલ દેશદ્રોહી પૂંજા શેઠે કુંવર અજયપાલને બેસુદ હાલતમાં ઉપાડી અને છુપાવ્યો. પૂંજા શેઠની પહેલા તો દાનત મારી નાખવાની હતી, પણ તમારા આવવાના સમાચાર મળી જતા એનો વિચાર બદલાયો અને પોતાને કંઈક આંચ ના આવે એ માટે પૂંજા શેઠે ટોપણ શાહને ત્યાં તમારી પાસે મોકલ્યા છે. અજરગોરોએ ટોપણ શાહને ટોપણ શાહ આવી હાથ જોડી ઉભા રહ્યા અને સગડી બની ગયેલી વાત કરી. દેવાજી ધાંધલે આ સગડી વાત સાંભળી અને તેની આંખોમાંથી તો અંગારા ઝરવા લાગ્યા. ટોપણ શાહ ધ્રુજવા લાગ્યા. ધ્રુજતા કહ્યું કે બાપુ, હું તો ચિઠ્ઠીનો ચાકર છું, મારા કાંઈ દોષ નથી. પૂંજા શેઠે મને મોકલ્યો છે અને આપને ભેટ તરીકે ગુલાબ મોકલ્યા છે. એ તો બધું ઠીક છે, પણ અજયપાળ ક્યાં છે? બોલ સાચું. એમ કહી દેવાજી ધાંધલે તલવારની મૂઠ ઉપર હાથ મૂકી તલવાર બહાર ખેંચી. બાપુ મને મારશો નહીં, અજયપાળ તો મજૂસમાં પૂરી રાખેલ છે, ટોપણ શાહે કહ્યું. દેવાજી ધાંધલે પોતાની પાસે ઝાલર હતી એ વગાડી. ત્યાં બે નોકર હાજર થયા. જાઓ મજૂસ જલ્દી ઉપડાવી લાવો, જલ્દી આવો. નોકરો મજૂસ લાવ્યા. મજૂસ ઉગાડી તો કુંવર અજયપાળ દોરડાથી મુશ્કે ટાઈટ બાંધેલ હતા. મોઢામાં ડૂચો મારેલો હતો અને બેસુદ હાલતમાં પડ્યો હતો. દેવાજી ધાંધલે બહુ સંભાળથી બહાર કાઢાવ્યો. દોરડાના બંધનો કપાવ્યા અને જખમો રૂઝવવા માટે તુરંત ઉપચાર કર્યો. જેઠવા જેનું મોસાળ હતું એવા સ્વર્ગવાસી વિસાજીના કુંવર અજયપાળની આ સ્થિતિ જોઈ દેવાજી ધાંધલને પારાવાર ક્રોધ વ્યાપ્યો. વિસાજી દરબાર જવા મર્દ પુરુષ હતો. મર્દાનગીની રમતમાં પણ જ્યાં જાય ત્યાં મોખરે રહેતો. એક વખત રઘુવંશી મહેર ક્ષત્રિયોએ પોતાના રસાલા સાથે વિસાજીના શહેરના પાદરમાં આવી અને તંબુ નાખ્યા અને મહેર યુવાનોની મર્દાનગી રમત રમવામાં બહુ હોશિયાર બનેલા હોય છે, પરાંગત થયેલા હોય છે. વિસાજી દરબાર મહેર જુવાનોની વીરતા ભરેલી રમત જોઈ જુવાનોની પ્રશંસા કરતો અને કેટલી વાર તો એ રમતો રમવામાં વિસાજી દરબાર પોતે પણ ભૂલી જતા. મહેર જુવાનો સાથે ભળી જવામાં તેને વાર ન લાગી. મહેરો પોતાના ઊંટોને વશ કરવા બાબતમાં જે પ્રયાસ કરતા ત્યારે પણ વિસાજી નિડરપણે ઊંટોને વશ કરવાના કાર્યમાં મહેર જુવાનો સાથે ઊભી જતા. મહેર યુવાનોની બહાદુરી જોઈ ખુશ થતા. આવેલ મહેરોના રસાલામાં સરદાર વિરમદેવને એક પુત્રી મીણલ દેવી નામની હતી અને આ વિસાજી દરબારની મર્દાનગી ભરેલી રમત જોતી અને બહુ ખુશ થતી અને મનમાં પ્રશંસા કરતી. કોઈ પૂર્વ જન્મની અધૂરી રહેલી પ્રીતને કારણે કુંવરી મીણલ દેવીનું દિલ વિસાજી દરબાર તરફ આકર્ષાયું. પૂર્વના લેણદેણના સંબંધને લઈ વિસાજી દરબારનો અને કુંવરી મીણલ દેવીનો મિલાપ થયો અને મીણલ દેવીના માતા પિતાએ આ સગડી વિના જાણવામાં આવી ગઈ. વિસાજી જેવા વીર પુરુષ સાથે મારી કુંવરીનો સંબંધ જોડાય તો એ તો યોગ્ય છે એમ લાગ્યું. વિસાજીના મોસાળ પક્ષ જેઠવાઓને ખબર પડી વિસાજીની મીણલ દેવી સાથે માંગ છે, લગ્ન કરે એ જાણી જેઠવાઓ તો નારાજ થયા. મોસાળ પક્ષમાં વિરોધ હોવા છતાં દરકાર ન કરતા વિસાજીએ મીણલ દેવી સાથે ગાંધર્વ લગ્ન કરી લીધા. સતાણી દરબારને અને તેના ભાયતોને આ બાબતની ખબર પડી. સતાણી દરબાર ક્રોધે ભરાયા. અરે મારો નાનો ભાઈ, નાનો કુંવર વિસાજી મારી સંપત્તિ વિના એક મેર ક્ષત્રિયાણી સાથે ગાંધર્વ લગ્ન કરી લીધા. દરબારે વિસાજીને પોતાની પાસે બોલાવી લીધા અને મીણલ દેવી પણ પોતાના માતા પિતાની આજ્ઞા લઈ પોતાના પતિ વિસાજી સાથે ગઈ. સતાણી દરબારે મીણલ દેવી માટે દરબારગઢમાં જુદા આવાસમાં રહેવાની સગવડ આપી, પણ કુળવધુ તરીકે ન સ્વીકાર્યા. વિસાજીના લગ્ન એક ગોહિલ વંશની કુંવરી સાથે વિસાજીની મરજી વિરુદ્ધ કર્યા અને મીણલ દેવીએ તો ઉત્તમ પ્રકારની રહેણી કહેણીથી અને પોતાના પતિનું મનોરંજન થાય એ માટેનું સત્વર્તન રાખવાની વિસાજીના પ્રીતિને પાત્ર બની રહી. વિસાજીની ગોહિલ રાણીએ તેના નબળા નસીબને કંઈ સંતાન નહોતું. સતાણી દરબારના મોટા કુંવરીને 2 રાણીઓ હતી, પણ બંનેમાંથી કોઈને સંતાન નહોતું. વિસાજીની ગોહિલ વંશની રાણી આવી અને તેને પણ સંતાન નહોતું. છતાં પણ રાણી વાસના બાબતમાં મહાન કલેશ ભરેલું વાતાવરણ સર્જાયું. વિસાજીને કોઈ અગત્યનું કામ બહાનું કાઢી બહાર ગામ મોકલ્યો અને મીણલ દેવીને વિસાજીના હિતને માટે
11 રાત્રિ સુધી અનુષ્ઠાન કરવા માટે મીણન દેવીને કોટેશ્વર મહાદેવના મંદિરે મોકલ્યા. મીણન દેવીની સાથે 4 વડાવ્યા અને દાસીઓને મોકલી. વડાવ્યાઓને છુપી રીતે કહેવામાં આવ્યું કે મીણન દેવી અને તેનો કુંવર અજયપાળ સાથે છે, તે બંને પાછા અહીં રાજધાનીમાં પાછા ન ફરે તેમ કરજો. તે મનમનાવીઓને મોટું ઇનામ આપ્યાની વાત કરી. અનુષ્ઠાનથી ચોથી રાત્રિ મીણન દેવીના ફરાળમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું. પણ રામ રક્ષા કરે તેને કોણ મારી શકે? મીણન દેવીના પટનમાં એકદમ દુખાવો ઉપડ્યો. ક્યાંય ચેન પડે નહીં. દાસીએ વેદને બોલાવ્યા. વેદ આવીને જોયું તો જાણવામાં આવ્યું કે ઝેરની અસર છે. દવા એવી આપી કે મીણન દેવી બચી ગઈ. મીણન દેવીએ તુરંત જ પોતાના પતિ વિસાજીને મુંદ્રા ગામેથી બોલાવ્યા અને એક કાસદને બોલાવ્યો અને બીજે દિવસે જ કાસદનું સબ મળી આવ્યો. આનું નામ તે રાજરમત. મીણન દેવી મહેર ક્ષત્રિયાણી હતી. આવા પ્રસંગોમાં પણ ડરી જાય કે ગભરાય તેવી નહોતી. છતાં એના બાળકુંવર અજયપાળ માટે ફિકર કરતી હતી. કારણ કે અનુષ્ઠાનના દિવસો બાકી હતા, તેથી કુંવર માટે વિચારોથી તે ભયભીત થતી હતી. મીણન દેવી સાથે આવેલી વડારણોને કુંવર અજયપાળ ઉપર બહુ પ્રેમ હતો. કુંવરના બચાવ માટે મીણન દેવીને કહેતી કે આ ગામના ભાયાતો તો ઘણા છે, પણ વિસાજી દરબારનો ખાસ વિશ્વાસુ માણસ કોઈ જોવામાં આવતો નથી. દરબારને એક બાળપણનો ભાઈબંધ છે, નેકી ટેકી વાળું અને ભાગ્યનું ફેરું છે. કહો તો તેને ખબર પહોંચાડું. વડારણોએ મીણન દેવીને પૂછ્યું. મીણન દેવી વિચાર કર્યા બાદ પોતાના રેશમી ચુંદડીમાંથી એક દોરો બાંધી કંકુમાં પલાળી રૂપાની ડાબડીમાં મૂકી અને વડારણને આપ્યો. વડારણે રાતોરાત રાવલના દરિયામાં તરતો તરતો ગઢ વહાના નાકુદાને જોઈ આપ્યો અને પછી તો અનુષ્ઠાન પણ મીણન દેવીનું અધૂરું મુકાવી પરાણે વડાવ્યાઓને વેલમાં બેસાડી પૂંજા નાકુદાએ આ સગડી રાજપાટનો ખેદ જાણી લીધો અને કુંવર અજયપાળને તથા મીણન દેવીને બચાવી લીધા. સાચાનો બેરી પ્રભુ છે. અંતે મીણન દેવીનો કુંવર અજયપાળ રાજગાદી પર આવી ગયો. આ મેલી રાજરમતમાં મીણન દેવી અને કુંવર મારી નાખવાનો સફળતા ન મળી. છેવટે ભીમાજી દરબારમાં રાણીજી મીણન દેવીના જેઠાણી મીણન દેવીની હલકી પાડવા રખાયત તરીકે કહીને ઉતારી પાડવાનો પ્રયાસ કર્યો. મીણન દેવીએ કઠોર માર્મિક સહન ન થાય એવા વચનો કહી પોતાના પતિ પાછળ સતી થઈ અને પોતાનું અમર નામ કર્યું અને એનો કુંવર અજયપાળ રાજગાદી પર આવ્યો. અંતે સત્યનો જય. એમ જ મહાપુરુષો કહે છે, એ વાક્ય સાચું પડ્યું. સતાજી દરબારને તેના મોટા કુંવર ભીમાજી અને રાણી તથા વિસાજી મોસાળમાં જેઠવા ભાયા તો મીણન દેવીના સત્યનો પ્રભાવ જ જોઈ અને પસ્તાવ થયો અને વગેરે વિચારે એવા આવેશમાં આવીને કરેલી ભૂલ પરમેશ્વર પાસે માફી માંગી. બાપુ, આ હતો મહેર જવા મર્દો મહેરાણી સતી મીણન દેવીની કથાનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.